નમસ્કાર, હું વૈદ પૂજા કોટક રાજકોટથી આજે ગર્ભ સંસ્કાર વિશે અને સુવર્ણપ્રાશન વિશે બંનેની સંયુક્ત વાત કરવાની છું. આ બંનેની જરૂરિયાત શા માટે અત્યારે વધારે છે તેની અને આપણે એના માટે શું કરી શકીએ એની એક પ્રાથમિક માહિતી પહેલા વિચારીએ. લગભગ ઘણા સમયથી સવારમાં ન્યૂઝપેપર આવે અને ખોલવાનું મન ન થાય, કારણ કે કંઈક ને કંઈક એવી વસ્તુ સામે આવે અને જેના કારણે એમ થાય કે આ બધું શું ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે જ્યારે એમ લાગે કે કંઈક ઓછું કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. હવે આપણે અહીંથી જઈએ સીધા સતયુગમાં. સતયુગમાં શું હતું? ઈશ્વર સ્મરણ, સ્વાધ્યાય, દરરોજ લોકો ભેગા થતા, ઈશ્વરની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ હતો. આ બધું ગ્રંથોમાં વર્ણન છે. સતયુગમાં ગર્ભ સંસ્કાર આપોઆપ રૂટીનમાં વણાયેલો હતો. ગર્ભ સંસ્કાર શું છે એ આપણે નિરાતે બધું જોશું. ગર્ભ સંસ્કારની એક સામાન્ય વાત કરીએ તો ગર્ભ સંસ્કાર એક ગર્ભમાં રહેલા બાળકનો જન્મ્યા પછી જેવી રીતે આપણે એને સંસ્કાર આપીએ છીએ તે જ રીતે આપવામાં આવતો સંસ્કાર. તેમાં ફક્ત એક વિચાર કર્યો હોય ને તો પણ એ વસ્તુ બાળક ગ્રહણ ગર્ભમાં રહેલું કરે છે. પછીથી એની સાથે જે કાંઈ આહાર વિહાર વિચાર આ બધું થાય અને જે ગર્ભ સંસ્કાર કરવામાં આવે તે પદ્ધતિઓ બધી હવે વધુ વિકસિત ગઈ છે. આ બધી વસ્તુની સાથે સાથે એક વધુ સારી વાત એ છે કે ત્યારે ઈશ્વર પ્રણિધાન, સ્વાધ્યાય, હવન, હોમ આ બધું ઘણું બધું હતું. અત્યારના સમયમાં બધા જાણે છે, ફક્ત નામ સ્મરણથી પણ ઈશ્વર સમીપ પહોંચાય છે. હવે આ બધી વાતો કેટલી અર્થસંગત લાગે. એક ડૉક્ટર થઈને તમે ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો, આ વસ્તુ સતત હું વાત કરું એ કેટલું યોગ્ય છે. હવે આ બધી વસ્તુ ધીમે ધીમે સમજશું આપણે ચોક્કસ, પરંતુ ગર્ભ સંસ્કારનો પાયાની વચ્ચે બીજી બે વાત કરવી છે. આયુર્વેદની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આયુર્વેદમાં ઋષિ મુનિને જ્યારે નાની નાની મનોવ્યથા, શારીરિક પીડાઓ લોકોમાં વધતી દેખાણી ત્યારે તેમને એમ થયું કે આપણે આના માટેના કંઈક ઉપાય કરવા જોઈએ. અને બધા ઋષિ ભેગા થઈ અને ઈશ્વર પાસે એટલે બ્રહ્માજી પાસે જાય છે. ત્યાંથી આયુર્વેદનું અવતરણ થાય છે. આયુર્વેદને સંહિતાઓમાં વણાય છે અને ત્યાંથી લોકોની ચિકિત્સા થાય છે. વાત કઈ આવી? પરપીડાની. પરપીડામાંથી પરહિતનો જન્મ થયો. જ્યારે આપણે લોકોનું દુઃખ જોઈએ છીએ તો આપણે કેમ સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ નથી બનતા? વાત ત્યાં જ છે. જ્યારે આપણને લોકોની પીડા દેખાય છે, ન્યૂઝપેપરમાં જ્યારે બધું વસ્તુ સામે આવે છે ત્યારે આપણું કેમ આપણું મનોમંથન નથી કરતું કે ભાઈ આના માટે કંઈક ઉપાય કરવો જોઈએ? હવે શું દરેક વ્યક્તિ આ ઉપાય કરી શકે? હા, એક વૈદ્યનું જ કર્તવ્ય નથી કે ખાલી ગર્ભ સંસ્કાર કરાવે. દરેકે દરેક જનમાનસનું કર્તવ્ય છે. તો શું કર્તવ્ય છે? તમારા ઘરમાં જો બાળકનો જન્મ થવાનો છે, તમે જો સાસુ સસરા માતા પિતા છો તો તમારા ઘરે પુત્ર, પુત્રવધુ અથવા તો પુત્રીને ત્યાં કોઈ પણ જ્યારે લગ્ન થાય છે ત્યારથી જ એને આ વસ્તુનો પાયો આપો કે ભાઈ તારા ઘરે જે બાળક જન્મે તે ઈશ્વરીય અંશ હોવો જોઈએ, તેનામાં આટલા આટલા ગુણો હોવા જોઈએ, તે દેશને સમર્પિત, સમાજને સમર્પિત હોવો જોઈએ. ગર્ભ સંસ્કારનો અર્થ એવો નથી કે ગોરું બાળક આવે, મારું બાળક ધનવાન બને, મારું બાળક આટલા આટલા સારા વ્યવસાયમાં આગળ વધે, મારું બાળક આઈએએસ ઓફિસર બને. આ ગર્ભ સંસ્કાર નથી. ગર્ભ સંસ્કાર પર પીડામાંથી ઉત્પન્ન થયેલું છે, પરહિત સુધીની યાત્રા છે. બસ આ જ ગર્ભ સંસ્કાર સાચા અર્થમાં શું છે એ બધાની સમક્ષ મૂકવાની ચિંતાથી આ બધી ગર્ભ સંસ્કારની યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. એક જો ન્યૂઝપેપરનું પેજ ન વાંચી શકાતું હોય અને પીડા થતી હોય તો આ વસ્તુ આગળ વધારવી જ જોઈએ. સાચો ગર્ભ સંસ્કાર શું છે જે વેદકાળથી ચાલ્યું આવે છે તે મૂકવું જોઈએ. 16 સંસ્કારમાં શું કામ ગર્ભાધાન સંસ્કાર જ પહેલા આવે છે? કથા સાંભળવા જઈએ અને એટલા વિચારો આવે કે આજેથી તો આ પરિવર્તન કરવું છે, આ પરિવર્તન કરવું છે, પ્રસાદ લઈ ઘરે આવો, એઝ ઇટ ઇઝ થઈ જઈએ.
આ આપણી માનવ સ્વભાવ પ્રકૃતિ છે. આ પ્રકૃતિમાંથી આપણે હવે બહાર નીકળવાનું છે. કંઈ ન કરો તો સમાજમાં બનતા, દેશમાં બનતા અથવા તો વિશ્વમાં બનતા બનાવો જે આપણને દુઃખ આપે છે તેના માટે કમસે કમ પ્રાર્થના તો કરી શકીએ. પ્રાર્થનામાં પણ એ જ શક્તિ છુપાયેલી છે. બસ આ એક જ વાત એક માનવ સુધી પહોંચાડવી છે અને ભારત દેશમાં નહીં, પૂરા વિશ્વમાં માનસિક રીતે, શારીરિક રીતે ખૂબ જ સ્વસ્થ બાળકોનો જન્મ થાય અને ફરીથી આખું વિશ્વ ખિલખિલાટ કરી ઉઠે, જ્યાં કોઈ ગુનો નહીં, કોઈ માનસિક પીડા નહીં, કોઈને કોઈ શારીરિક પીડા નહીં. આ બધી વસ્તુમાંથી મુક્ત થાય એ જ હેતુ છે. નમસ્કાર.